કેમ છો બધા? હું છું રીનલ પટેલ ફ્રોમ નડિયાદ. ચલો આજે હું તમને અવિનવી ટેકનિક અને 15 મિનિટમાં મેકઅપ થાય એવી ટિપ્સ એન્ડ ટેકનિક તમને બતાવી રહી છું. ચલો સૌથી પહેલાં આપણે વાઇપ કરી દઈશું. વાઇપ ટીશ્યુથી વેટ વાઇપથી આપણે વાઇપ કરી દઈશું. પછી મેકઅપ ઓઇલ લઈશું. મેકઅપ ઓઇલને આપણે ફૂલ ફેસ ઉપર લગાવી દઈશું, જેથી કરીને આપણી સ્કિન એકદમ હાઇડ્રેટ બની જશે. ડિહાઇડ્રેશન, જેની સ્કિનમાં ડિહાઇડ્રેશન હોય એને આપણે મેકઅપ ઓઇલ લગાવીશું ફૂલ ફેસમાં. પછી આપણે 1 પંપ ફેર ટોન, 1 પંપ ડાર્ક ટોન, હાઇલાઇટર, 1 પંપ મેકઅપ ઓઇલ, આ બધું આપણે ફિંગરની મદદથી બરોબર એને મિક્સ કરીશું, જેથી કરીને આપણો એક ટોન એનો બની જશે. બરોબર છે. આપણે જે રીતે સ્કિન હોય એ પ્રમાણે ડાર્ક કે લાઇટ ટોન એવી રીતે લેવાનો છે. અને બધું મિક્સ કર્યા પછી કાબુકી બ્રશથી આપણે એને ફૂલ ફેસ ઉપર લગાવી દઈશું. ફૂલ ફેસ ઉપર આપણે એને કાબુકી બ્રશથી લગાવી દઈશું, કાં તો પછી તમે બ્લેન્ડરથી પણ લગાવી શકો છો, જેથી કરીને આપણું ફાઉન્ડેશન રેડી થઈ ગયું છે અને મેકઅપ પણ રેડી થઈ ગયો. આપણે આની અંદર કોઈ જ કરેક્ટર કે ડાર્ક ઓરેન્જ કે ઇલ્યુમિનેટર કશું જ લગાવવાની જરૂર નથી. મેકઅપ ઓઇલ લગાવ્યા પછી સીધું જ આપણે આ રીતનો મેકઅપ કરી દેવાનો છે, એટલે આપણો મેકઅપ રેડી થઈ જશે. બરોબર છે. પછી આપણે એ જ ટોન આપણે નીચે પણ નેક ઉપર ને શોલ્ડર ઉપર પણ લગાવી દઈશું, જેથી કરીને આપણો મેકઅપ ઇવન લાગશે, અનઇવન ટોન લાગશે નહીં. પછી સહેજ આપણે બ્લેન્ડરથી એને બ્લેન્ડ કરી દઈશું. લાઇટ હલકા હાથે આપણે એને લાઇટ કરીને બ્લેન્ડ કરી દઈશું. બરોબર છે. જોઈ શકો છો કે તો પણ આપણી સ્કિન કેટલી શાઇન ને હાઇડ્રેટ લાગે છે. કોઈ જ કંઈ મેકઅપ આપણો લાગતો નથી. આ એકદમ ઇઝી ટેકનિક છે આ મેકઅપ કરવાની. તમે આ મેકઅપ 15 મિનિટની અંદર કોઈ પણ સાઇડર્સને કે બ્રાઇડને પણ તમે આ કરી શકો છો. બરોબર છે. હવે આપણે આઈબ્રો ડિફાઇનર કરીશું. પહેલાં આપણે જેલથી આઈબ્રોને આપણે સેટ કરી છે, પછી એને આપણે આઈબ્રો ડિફાઇનર ડાર્ક બ્રાઉન અને ડાર્ક લાઇટ બ્રાઉનથી બંનેથી આપણે એને આઈબ્રો ડિફાઇન કરીશું. પ્રોપર આઈબ્રોનો આપણે શેપ આપીશું. મેં એને વિંગ લાઇનર બનાવી છે અને આઈ શેડો ન્યૂડ કરી છે. આ આઈ શેડ તમારે શીખવી હોય તો આગળના વિડીયો તમે મારા જોઈ શકશો. જો તમારે આવી અવિનવી ઇન્ટરનેશનલ ટેકનિક શીખવી હોય તો તમે મારા આગળના વિડીયો જોઈ શકશો. અને હું આઈ શેડોની ટેકનિક અને લાઇનરની પણ ટેકનિક એ વિડીયોમાં હું તમને બતાવીશ. ઠીક છે. જોઈ શકો છો કે મેં એકદમ ન્યૂડ આઈ શેડો કર્યો છે. મેં કોઈ વધારાનો તામઝામ કર્યો નથી. સેલિબ્રિટી ટાઈપ એકદમ ન્યૂડ આઈ શેડો મેં કર્યો છે અને લાઇનર વિંગ કરી છે. બીજું કંઈ જ કર્યું નથી. હવે હું કરીશ લિપસ્ટિક અને એની ઉપર મેં કર્યો છે લિપ ગ્લોસ. હવે કરીશું આપણે મસ્કરા. આ મસ્કરા વોટરપ્રૂફ છે. આપણે આઈસને ઉપરથી ખેંચવાની છે અને પછી ક્લાયન્ટને કહેવાનું કે સામે જુઓ, એમ કરીને આપણે મસ્કરા કરવાની છે. પછી આપણે કરીશું બ્લશર, પાવડર બ્લશર આપણે કરીશું. ક્લાયન્ટને કહેવાનું સ્માઇલ, એમ કરીને આપણે મોટા બ્રશથી બ્લશર કરીશું. આ મેકઅપ છે આપણો વોટરપ્રૂફ. તમે જોઈ શકો છો કે મેં ક્લાયન્ટ પર પાણી છાંટ્યું છે. ભલે 15 મિનિટનો મેકઅપ છે તો પણ છે આપણો વોટરપ્રૂફ. એટલે તમે આ મેકઅપ કોઈ પણ ઉપર તમે કરી શકો છો. તમે જોઈ શકો છો કે આપણો મેકઅપ નીકળ્યો નથી. મેં ફિંગર ફેરવી છે તો પણ આપણો મેકઅપ નીકળ્યો નથી.
આપણો એઝ ઇટ ઇઝ મેકઅપ છે. અને શાઇન અને મોઇશ્ચર, નો ક્રેકી, નો ડિહાઇડ્રેટર. બરોબર છે. તમે જોઈ શકો છો આપણો મેકઅપ કેટલો શાઇની અને કેટલો નેચરલ અને સટલ મેકઅપ લાગે છે. જો તમને આવા નવા મેકઅપ શીખવા હોય અને ટિપ્સ એન્ડ ટેકનિક નવી શીખવી હોય તો તમે મને લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો.